પણ ઘણું બધું એક જ ડીજે એકલા બંધ કરવાથી પ્રગતિ થાય એવું નથી. ઘણા બધા બંધા કરવાના છે. ગોમની અંદર ગુટકા એન્ટર ના થાય, બીજા વ્યસનો ઘણા બધા છે. જો મારા ભાઈઓ બહેનો વડીલો તમારા માટે જોરદાર અપડેટ લઈને આવી ગયો છે મિત્રો. અને ગબ્બર ઠાકોર મિત્રો સમાજને લઈને મોટો ખુલાસો કર્યો છે મિત્રો. તો ગબ્બર ઠાકોરે શું ખુલાસો કર્યો છે મિત્રો તમને આખો વિડીયો બતાવવાનો છું મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો, કારણ કે ગબ્બર ઠાકોરે સમાજ વિશે શું કીધું છે એ બી તમને આખો વિડીયો બતાવવાનો છું મિત્રો. સમાજનું બંધારણ મિત્રો ગબ્બર ઠાકોરે તોડી છે તો બધા ફાઇનલ જ છે મિત્રો, કે સમાજને લઈને મિત્રો બંધારણ તો તોડી છે. ડીજે અને લાઈવ કર્યું હતું ગબ્બર ઠાકોરે, તમને ખબર જ હશે મિત્રો. તો ગબ્બર ઠાકોરે મિત્રો સમાજને લઈને શું કીધું છે એ બી તમે આખો વિડીયો બન્યા રહેજો મિત્રો, કારણ કે તમારા માટે આવે જેનાથી મોટા દરેક કલાકારની ન્યૂઝ આપણી ચેનલ પર જોવા મળી રહેશે મિત્રો. અને આપણે કોઈ પહેલાંથી કહી દઈએ છીએ મિત્રો, કોઈ સમાજના વિરોધી આપણે વિડીયો નથી બનાવતા મિત્રો, પણ આપણી ન્યૂઝની ચેનલ છે એટલે મિત્રો ન્યૂઝ જ બનાવી છે મિત્રો. અને ગબ્બર ઠાકોરે મિત્રો સમાજને લઈને શું ખુલાસો કાઢ્યો છે મિત્રો તમને આખો વિડીયો બતાવું છું મિત્રો, કે સમાજે મિત્રો દારૂ બંધ કરવાની જરૂરી છે મિત્રો, એવું ગબ્બર ઠાકોરનું કહેવું છે મિત્રો. તો એ અંત સુધી બન્યા રહેજો મિત્રો, અને ગબ્બર ઠાકોરનો આખો વિડીયો સાંભળજો મિત્રો, શું કહેવું છે ગબ્બર ઠાકોરને તમે જાણી લેજો મિત્રો. આખો વિડીયો તમને પાછળ બતાવું છું મિત્રો, ખાલી આગળ તો તમને જેની ક્લિપ જ બતાવી છે મિત્રો. તો ખાસ આપણી ચેનલ ઉપર નવા આવતો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, કારણ કે આ ગુજરાતી દરેક કલાકારની અપડેટ આપણી ચેનલ પર જોવા મળી જશે મિત્રો. તો ચલો વધારે સમય નથી બગાડવો મિત્રો, જોઈ લે પેલા ગબ્બર ઠાકોરનો વિડીયો, અને તમને કેવો ગમે કોમેન્ટ કરીને જણાવજો. વંદે માતરમ. પણ ઘણું બધું એક જ ડીજે એકલા બંધ કરવાથી પ્રગતિ થાય એવું નથી. ઘણા બધા બંધા કરવાના છે. ગોમની અંદર ગુટકા એન્ટર ના થાય, બીજા વ્યસનો ઘણા બધા છે. પ્રોબ્લેમ છે. 16 મુદ્દાને પણ આપણે નથી તોડ્યું સાહેબ. આ લોકો ખોટા લઈ પડ્યા છે. તમે પેલા એ લોકોને કે બધા ભેળા થઈને તમે પેલા મુદ્દાઓ હશો, એની બેન બોલ્યા છે એમનું તમે નિયો જ વાપડો, અને આ લોકોને કોઈનું વાપડ્યું નથી. વિક્રમભાઈ સુપરસ્ટારે એમની વેદના રજૂ કરી છે, એટલે વચ્ચે તો એ લોકોને જેની બેનનું કહેવું એવું છે કે 3 જિલ્લાનું બંધારણ કરેલું છે, તો એમને તરત ને તરત વિક્રમભાઈને જવાબ આપી દીધો હતો કે 12 મહિના સુધી છૂટી નથી કરવાની. બોલો, એમને ભાઈ કહેવું જોઈએ ને કે હું વિચારીને ભાઈ 3 જિલ્લાની વાત કરીને તમારું કોઈ બી રોજગારી વિચારશું. સાહેબ મારા છેડે 100 જણાના ઘર હેડે છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે એ લોકોની 20-20 વર્ષની મહેનત છે. એ લોકો ફોન કરીને મને રોવે છે, એમની વેદના કહે છે કે ગબ્બરભાઈ અમારું શું થાય. એ લોકોને કે આપણે કાયમ માટે બંધ કરી દેવું છે, ગાવું જ નથી. તમે એમનો પગાર ચાલુ કરો તો એમની રોજગારી કરી. તો પછી બધાએ બંધ કરવા જોઈએ. લગ્ન પૂરતું બંધ શું કારણ?